ખેડૂત મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. હું આદિત્ય પંડ્યા આપ સૌને આવકારું છું ને આપણે જીરુની બજાર વિશે એક મહત્વપૂર્ણ અપડેટ આપવાની છે. એની સાથે એક મોટો અંદાજ મૂકવામાં આવ્યો છે, એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આ વિડીયો આખો જોજો, કારણ કે અંતે એક મહત્વપૂર્ણ મુદ્દો છે જે તમારા નિર્ણયમાં કામ લાગે એવો છે. આવો શરૂઆત કરીએ મિત્રો. એક કોન્ફરન્સનો અંદાજ તમારી સમક્ષ મૂકવો છે. હાલમાં કેરળના કોચીન શહેરમાં ઇન્ટરનેશનલ સ્પાઇસ કોન્ફરન્સ ચાલે છે. એની અંદર બધા મસાલાના પાકના અંદાજો મૂકવા માટે પોતપોતાના અંદાજો રજૂ કરતા હોય છે. અને આ કોન્ફરન્સની અંદર ગઈકાલે જીરુના પાકનો એક અંદાજ રજૂ કરવામાં આવ્યો છે. અને આ અંદાજ રજૂ થયો એ પછી આપણે પણ એક સમાચાર આપ સૌને મળી રહે એના માટે આપણા જે હેન્ડલ છે આપણા સોશિયલ મીડિયા ઉપર આ અંદાજ મૂકવામાં આવ્યો હતો અને તમારી સમક્ષ મેં રજૂ પણ કર્યો. પણ આ અંદાજથી ઘણો વિવાદ થાય એવું છે, છતાં આપણે સમાચાર છે એટલે આપણા સોશિયલ મીડિયા ઉપર મૂક્યો તો. આ અંદાજ મુજબ ગુજરાત અને રાજસ્થાનની અંદર બંને રાજ્યોમાં મળીને આ વર્ષે લગભગ 95 લાખ ગુણી જીરુનું ઉત્પાદન થશે, જીરું પાકશે એવું જણાવવામાં આવ્યું છે. આ એક મહત્વની જાહેરાત ગઈકાલે થઈ છે. આ એક સત્તાવાર અંદાજ એ લોકો કહે છે, પણ આ અંદાજ સાથે સહમત થવું કે સહમત ન થવું એ દરેક વ્યક્તિએ પોતાની સમજથી નક્કી કરવાનું છે. કારણ કે હું આ અંદાજ સાથે બિલકુલ સંમત નથી અને હું માનું છું ત્યાં સુધી ખેડૂતો તો આવા અંદાજ સાથે સંમત હોય જ નહીં. પણ તમને હું મેદાની હકીકત, ગ્રાઉન્ડ રિયાલિટી કહું. મારા અભ્યાસ પ્રમાણે તો મિત્રો ખેતરોમાં જે પરિસ્થિતિ છે આપણે સૌ રોજ જોઈ રહ્યા છીએ. ભાર દઈને કહું છું, રોજ જોઈ રહ્યા છીએ. ક્યાંક પાક સારો છે તો ક્યાંક રોગ છે અને હવામાન અને અન્ય પરિસ્થિતિઓને કારણે પાક ઉપર ગંભીર અસર પણ જોવા મળે છે. મોટા ભાગે બગાડના સમાચાર બધે આવી રહ્યા છે. આ બહુ ફેક્ટ છે અને ખેડૂતો કોમેન્ટ દ્વારા કહે છે ભલે બગાડ ઓછો હોય, વધુ હોય, ક્યાંક ન હોય, એ મુદ્દાની આપણે કોઈ ચર્ચા નથી. પણ બજારમાં આવતા દરેક અંદાજને આપણે એકદમ ફાઇનલ સત્ય માનવાને બદલે માત્ર સમીક્ષા તરીકે જોવો જોઈએ. દરેક લોકોને પોતપોતાનો મત આપવાનો હક હોય છે, તો આપણે એનો અભિપ્રાય જે હોય છે એ પણ એટલીસ્ટ સાંભળવો જોઈએ. બજાર તો એવી વસ્તુ છે કે એની રીતે જ ચાલવાની છે. હંમેશા બજાર જે છે એ માગ અને પુરવઠો આ બંને તત્વો ઉપર જ ચાલવાની છે. કોઈ ગમે તેવા અંદાજ મૂકે એનાથી કાંઈ ફરક નથી પડતો. પણ બજારથી સાચી માહિતી આપે, બજારની નજીકની માહિતી આપે, એની હંમેશા કદર થતી હોય છે. જેમ તમે લોકો સૌ મારા અભિપ્રાયની કદર કરતા હો છો એવી રીતે. એના માટે હું ખૂબ ખૂબ આભારી પણ છું. એક મિત્રો અંદાજથી નહીં પણ વાસ્તવિક આવક અને માગ ઉપરથી બજાર નક્કી થશે. આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. પણ આગળ શું જોવા જેવું છે એ ખાસ જોઈએ આપણે. તો હવે મિત્રો મહત્વની વાત એ છે કે આ શનિ રવિવાર જે છે એ દરમિયાન અમદાવાદમાં મીટિંગ મળવાની છે. ફીસની બેઠક મળશે. એની અંદર પાકો અંદાજ આવશે. એની અંદર પાક અંગે વધુ સ્પષ્ટતા જોવા મળશે. પરંતુ એ અંદાજ પણ આપણે વિચારપૂર્વક અને માહિતીના આધારે જ સ્વીકારીશું. એ કેસે આપણે માની નહીં લેવાનું. એકંદરે કહી શકાય કે આવનારા દિવસોમાં બજારમાં નવી દિશા અને મોટી હલચલ અવશ્ય જોવા મળશે. ભાવમાં મોટા ફેરફારો, મોટા ઉલટફેર થવાના જ છે. આજના બજાર ભાવની ફટાફટ તમને વાત કરી દઉં તો આજે સમગ્ર ગુજરાતમાં 40,000 ગુણીની આવક થઈ છે. ભાવ લગભગ બધી જગ્યાએ સ્થિર દેખાય છે. સિંગાપોર ક્વોલિટી મશીન ક્લીન 0.5% 4425, 4475. મશીન ક્લીન 1% 4375, 4400 અને મશીન ક્લીન 2%નો ભાવ 4325 થી 4350 ચાલે છે. જ્યારે યુરોપ ક્વોલિટીની વાત કરું તો મશીન ક્લીન 0.5% 4600 અને સોલ્ટેક્સનો ભાવ 0.5%માં 4650 રૂપિયા બોલાય છે. વાયદા બજારમાં આજે કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી. માર્કેટ વ્યૂની વાત કરું તો મિત્રો હાલ બજાર થોડું શાંત છે, પણ આવનારા દિવસોમાં ખાસ કરીને સોમવાર પછી જ્યારે અંદાજ રજૂ થશે ત્યારે મોટી મૂવમેન્ટ જોવા મળી શકે છે. આ બાબત ખાસ ધ્યાનમાં લેવાની છે. અત્યાર સુધી તમામ અંદાજો અને માહિતી બજારમાં આવી જવાની છે સોમવાર સુધીમાં. ત્યારબાદ બજાર પોતાની દિશા અવશ્ય નક્કી કરશે. અત્યારે દરેક નિર્ણય લેતા પહેલા માહિતી અને પરિસ્થિતિ બંને ધ્યાનમાં લેજો. બંને જાણકારીઓ ખાસ મેળવતા રહેવાની છે. તમને શું લાગે છે જીરુના ભાવ કઈ દિશામાં જશે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી આપજો. આવું જ સચોટ માર્કેટનું અપડેટ જાણવું હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. કોમેન્ટ અવશ્ય કરજો. આપ સૌને જય શ્રી કૃષ્ણ.